નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું હર્ષ રાઠોડ। દર્શક મિત્રો, આજે આપણે એક એવા મુદ્દા ઉપર વાત કરવાના છે જે રાજકોટની અંદર અત્યારે હાલ સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયો છે। દર્શક મિત્રો, હું આપને રાજકોટના ડિમોલેશન વિશેની વાત કરવાનો છું। રાજકોટનું ડિમોલેશન સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટની અંદર જ્યારે અવૈધ નિર્માણ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે, દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આપને જણાવી દઈએ કે મારી પાછળ જે દ્રશ્યો છે તે રાજકોટમાં અવૈધ નિર્માણ જે કરી રહ્યા હતા અને જેનું થઈ ગયું હતું તેના ઉપર બુલડોઝર ચાલ્યું છે। આપને જણાવી દઉં કે સાથે જ હું આ તમને ગ્રાફિક્સ દ્વારા સમજાવવા માંગીશ કે જંગલેશ્વરમાં તમામ 1590 મિલકતો ધ્વસ્ત કરી દેવામાં આવી છે। સૌથી મોટું બુલડોઝર એક્શન માનવામાં આવી રહ્યું છે। ઇતિહાસનું સૌથી મોટું બુલડોઝર એક્શન રાજકોટની અંદર થયું છે। આપને જણાવી દઈએ કે 1509 મિલકતો ધ્વસ્ત કરી દેવામાં આવી છે। નવા રોડ બનાવાશે। આ જે મિલકતો હતી તે અવૈધ રૂપથી નિર્માણ પામેલી હતી મિલકતો, અને તેને અત્યારે હાલ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે। કારણ કે આ જે નિર્માણ કરવામાં આવી હતી જે તમામ બિલ્ડિંગો, તે તમામ બિલ્ડિંગોને અત્યારે હટાવી દેવામાં આવી છે અને સૌથી મોટું ઇતિહાસનું ડિમોલેશન રાજકોટમાંથી સામે આવ્યું છે। અને આ રાજકોટની અંદર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે એટલા માટે કારણ કે તે લોકો સરકારી જમીનને કબજો કરી લીધો હતો અને તેને ઉપર બાંધકામ કરીને રહેતા હતા, બિલ્ડિંગો બાંધી હતી અને કોઈએ ઓફિસો ખોલી હતી। તમામ આ જે માહિતીઓ છે આજે સામે આવી રહી છે અને મુદ્દો સામે આવી રહ્યો છે। હું આપને જણાવવા માંગીશ કે આગળ આખા દ્રશ્યો તમને બતાવવા માંગુ છું કે આ દ્રશ્યો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું અત્યારે હાલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તમને સૌથી પહેલાં દ્રશ્યો જણાવું કે જે આ મહિલાઓ છે તે રોઈ રહી છે, પણ કેમ રોઈ રહી છે? તેમને અવૈધ નિર્માણ કરીને ત્યાં રહેવાની કોશિશ કરી અને આ સાથે તેમની અત્યારે હાલ તે દર્દ સામે આવી રહ્યું છે। કારણ કે અત્યારે તેમનું ઘર તૂટ્યું એટલે કે તેમના સપના તૂટી ગયા। કેમ કે એક ઘર તૂટે એટલે તેની પાછળ આખો પરિવાર ઉજળી જાય। દર્શક મિત્રો, આ એક ડિમોલેશનની વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અવૈધ નિર્માણની વાત કરવામાં આવે તો અવૈધ નિર્માણ કરવું તે ગેરકાયદેસર છે અને સરકારી જમીનો ઉપર તમે બાંધકામ ના કરી શકો। અને જે આ બાંધકામ કર્યું હતું તે બાંધકામ અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યું છે। તો આ એના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે રાજકોટની અંદર સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, મહિલાઓ રોઈ રહી છે। આ મહિલાઓ રોવે છે તેના દ્રશ્યો છે, કરુણ દ્રશ્યો છે, આપણે પણ સમજી શકીએ છીએ। પરંતુ શું જે કાયદો છે તે કાયદાને આપણે માનવો પડે એટલા માટે તો આ દ્રશ્યો એના છે। બીજા દ્રશ્યો આપને આ ડ્રોનથી દ્રશ્યો બતાવી રહ્યો છું। આ ડ્રોનના દ્રશ્યો છે તે આપ આખા ડ્રોનથી તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે આ આખી જગ્યાની અંદર અવૈધ નિર્માણમાં મકાનો બનાવીને, ઓફિસો બનાવીને લોકો પોતાનો રોજગાર પણ રડી રહ્યા હતા। પરંતુ આ દરેક જગ્યા જે છે તે સરકારી જગ્યા છે અને અવૈધ નિર્માણ તેમને કરી નાખ્યું હતું ત્યાંની જનતાઓએ। અને જે લોકો ભારતને, દેશને ધર્મશાળા સમજે છે કે ગમે ત્યાં આવીને રહી લઈશું અને મકાન બાંધી દઈશું, તો હવે તેના ઉપર પણ લગામ કસવામાં આવી છે। ભારત કોઈ ધર્મશાળા નથી કે તમે જ્યારે આવશો ભારતમાં અને તમને રહેવા માટે જગ્યા પણ મળી જશે। તો તેના માટે પણ આ એક એક્શન બહુ મહત્વપૂર્ણ છે કારણ કે જનસંખ્યાને લઈને પણ વાત થતી હોય છે। તો આ સાથે તમને જણાવી દઈએ કે આ જે ડ્રોનના જે દ્રશ્યો છે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કેવી આખી જે રચના કરવામાં આવી હતી, બુલડોઝર તેના ઉપર પણ ફરી વળ્યું છે। આ ત્રીજું દ્રશ્ય છે। આ ત્રીજા દ્રશ્ય ઉપર આપને જણાવવા માંગુ છું કે જે બુલડોઝર આવ્યું હતું અને તે ફરી વળ્યું હતું ને આ જે તમામ ઘર, મકાનો, ઓફિસો જે પણ કંઈ હતું તે તમામ વસ્તુ તોડી નાખી છે અને આ એક્શન અત્યારે હાલ ચાલી રહ્યું છે। આ રાજકોટના દ્રશ્યો છે, જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો છે। ચોથા દ્રશ્યની વાત કરીશ તો આ બુલડોઝર છે જે અત્યારે કામ કરી રહ્યું છે। બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે, મકાનો તોડી રહ્યા છે। જે અવૈધ નિર્માણથી જે વસાવ્યા હતા મકાનો તે અત્યારે તેના ઉપર બુલડોઝર ફરવામાં આવ્યું છે। સાથે આ દ્રશ્યની વાત કરીએ, તમે ઉપરથી જોઈ શકો છો કે કેવી રીતે હાલ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે આ ડ્રોનના દ્રશ્યો છે। વચ્ચે બુલડોઝર છે, બુલડોઝર તમામ તેની કાર્યવાહી કરી રહી છે, મકાનો તોડી રહી છે। જે પણ રસ્તા છે તેને હવે મોટા કરી દેવામાં આવ્યા છે। આ ગીચવાળા રસ્તા હતા અને આ રસ્તાની અંદર અત્યારે હાલ અનેક મકાનો બનેલા હતા, તો આ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। આગળ વાત કરવામાં આવે તો આ ટુકડીઓ તૈનાત છે, જવાનો તૈનાત છે અને આ
જવાનોની સાથે પોલીસ કર્મચારીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, તમને એટલા માટે હું આ જણાવી રહ્યો છું કારણ કે રાજકોટની અંદર જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન સામે આવ્યું છે. કારણ કે આ બહુ ઝડપી કાર્યવાહી છે. એટલા માટે કે રાજકોટની અંદર જે લોકો અવૈધ નિર્માણ ઉપર કબજો કરીને બેઠા હતા અને જે લોકોએ નિર્માણ કર્યું હતું તે તમામ તોડી પાડવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર છે ને રાજકોટના જંગલેશ્વર વિસ્તારની આ કાર્યવાહી હું તમને બતાવી રહ્યો છું કે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે હાલ જે આ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, એક બુલડોઝર તમને ખ્યાલ હશે યુપીમાં યોગી આદિત્યનાથ અને બીજું બુલડોઝર આ છે. તો દર્શક મિત્રો, આ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના બુલડોઝરની કાર્યવાહીના દ્રશ્યો છે. તો આગળ વાત કરીશું કે કયા ગુનેગારોને કેટલી મિલકત ધ્વસ્ત કરી દેવામાં આવી છે. મારી સામે આ તમને ગ્રાફિક્સથી હું સમજાવવા માંગીશ કે કેટલા ગુનેગારોની કેટલી મિલકતોને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. તો સૌથી પહેલાં સમજીશું કે કયા ગુનેગારોની જે મિલકતો છે, જે સમીર ઉર્ફે મુરઘા પઠાણ, તેની પણ જે આ મિલકત હતી તે 14 ગુના તેના ઉપર નોંધાયેલા છે. 14 ગુનાઓમાં તે સંડોવાયેલો હતો અને આ સાથે ગુસ્સી ટોક હેઠળ તે જેલમાં પણ જઈ આવ્યો હતો અને આ સાથે તે 3 ઓડી બનાવીને તે ભાડે આપી હતી. વિચાર કરો કે જ્યારે સરકારી જમીન ઉપર તેને 3 ઓરડીઓ બનાવી દીધી અને તેને પણ ભાડે આપી દીધી અને તે પોતે પૈસા ખાતો હતો. સરકારી જમીનની વાત છે દર્શક મિત્રો. આગળ છે આસિફ ઉર્ફે ગંધારો અને 17 ગુના તેના ઉપર નોંધાઈ ચૂક્યા છે. આ અપરાધીઓની વાત કરું છું, હિસ્ટ્રી શીટરોની વાત કરું છું, જેમને આ કબજા કરેલા છે સરકારી જમીનો ઉપર. 17 ગુના નોંધાઈ ગયા છે. એક ગેરકાયદેસર તેનું મકાન હતું. પછી આગળ વાત કરીશું દિનેશ વાળાની. તો દિનેશ વાળા મારામારીના કેસમાં તેના ઉપર ગુનાના આરોપ નોંધાયેલા છે. એક ઓરડી તેને બનાવી હતી અને સાથે રહેમત ઉર્ફે રમા જુણેજાની વાત કરવામાં આવે તો તેના ઉપર દારૂ, જુગાર, ગાંજો અને વેચવા સહિત 19 ગુનાઓ નોંધાયેલા છે. એટલા માટે કે 3 મકાન, 48 ઓરડી અને 3000 સ્ક્વેર ફૂટનો વંડો. દર્શક મિત્રો, સરકારી જમીન ઉપર કબજો કરવાની વાત કરવામાં આવે તો આ સૌથી મોટી વાત છે કે રહેમત ઉર્ફે રમાબેન જુણેજા, જેને દારૂ, જુગાર, ગાંજો વેચવા સહિત 19 ગુનાઓમાં તે સંડોવાયેલ અને આ સાથે 3 મકાન, 48 ઓરડી અને 3000 સ્ક્વેર ફૂટનો વરંડો. દર્શક મિત્રો, કેટલી મોટી જગ્યા તેને હડપી લીધી અને સરકારી જમીન છે. તો આગળ વાત કરીશું સમીર ઉર્ફે સંજય ઉર્ફે જુણેજાની. તો તેના ઉપર 12 ગુના નોંધાયેલા છે. 12 ગુના સાથે હાલ તે ગુસ્સી ટોકની હેઠળ જેલમાં છે અને સાથે તેને 16 ગેરકાયદે ઓરડીઓ બનાવી હતી. આ ગેરકાયદે ઓરડીઓ બનાવી અને તેને ભાડે આપતો અને તેનાથી પૈસા મેળવતો. આગળ જાવેદ જુણેજાની વાત છે. જાવેદ જુણેજા ગાંજો વેચતો હતો. તેના ઉપર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ મારી સામે છે, આ આખા રિપોર્ટ છે. હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે આ લોકોએ કબજો કર્યો હતો સરકારી જમીન ઉપર. 8 ગેરકાયદેસર ઓરડીઓ બનાવી છે. સાથે તોસીફ ઉર્ફે બાધો, તેને પણ 4 ગુનાની અંદર તેને પાસા મળેલા છે. સાથે તેને 1 મકાન અને 8 ઓરડીઓ બનાવી છે. આગળ અસીમ ઉમરેટિયાની વાત કરવામાં આવે તો તેને પણ દારૂના ગુનાઓની અંદર હાલ સજા થઈ ચૂકી છે. કિસ્સાઓ નોંધાઈ ગયા છે. આગળ વાત ઇમરાન ઉર્ફે ટીકડો, તો તેની પણ આ જ ઘટના છે. 27 ગુના નોંધાયા છે. સાથે 1 મકાન, ગેરકાયદેસર દુકાન અને તનવીર ઉર્ફે તાનિયો અને આ વિનુ સિંધવ. તો આ તમામ જે લોકો છે તેના ઉપર હાલ ગુના નોંધાયા હતા અને ગુના નોંધાયા બાદ તે લોકો સજા પણ કાપી ચૂકેલા છે અને આવા લોકોએ સરકારી જમીન ઉપર તેમને કબજો કરી લીધો હતો. તો આગળ વાત કરીશું રાજકોટની. તો રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન સામે આવ્યું છે. આપને એટલા માટે જણાવી રહ્યો છું, એ આપણે પોઈન્ટ દ્વારા સમજીશું કે કુલ 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. સાથે દરેક ઝોનમાં અધિકારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. વિશેષ કંટ્રોલ રૂમથી જ્યારે કમિશનર મોનિટરિંગ કરી રહ્યા હતા. સાથે આઈએએસ આઈપીએસની દેખરેખ હેઠળ આ તમામ પ્રક્રિયા ચાલુ હતી. કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે આપણે જણાવી દઉં કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડિમોલેશન આખું કરવામાં આવ્યું હતું તેની અંદર કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બતાવી દઉં. 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 50 બ્રેકર, આ સાથે 42 ગેસ કટર,
14 ડમ્પર, 260થી વધુની મશીનો, 1450 મજૂરો. આ દર્શક મિત્રો હું તમને બતાવું છું એટલા માટે કે કેટલા સાધનોનો ઉપયોગ કર્યો હતો આખા ડિમોલેશનની જે પ્રક્રિયા છે તેને હાથ ધરવા માટે, શું શું વસ્તુનો ઉપયોગ થયો છે, કયા કયા મશીનનો ઉપયોગ થયો છે, તમામ વસ્તુ હું જણાવી રહ્યો છું. 64થી વધુ જે જેસીબી છે, 90 ટ્રેક્ટરો છે, 7 હિટાચી મશીન છે, 50 બ્રેકર છે, 42 ગેસ કટર છે, 14 ડમ્પર છે, 260થી વધુની મશીનો છે અને 1450થી વધુ મજૂરો પણ છે. તો આ સાથે લોખંડી બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી થઈ. પોલીસ કમિશનર, જ્યારે એડિશનલ પોલીસ કમિશનર, 4 ડીસીપી, 8 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને ટીઆરબી, એસઆરપી, 2500થી વધુ પોલીસો તૈનાત અને આ સાથે અર્ધલશ્કરી દળો અને ડ્રોન કેમેરાથી મોનિટરિંગ. તો દર્શક મિત્રો, આ તમને આખો ગ્રાફ સમજમાં આવ્યો હશે કે કેટલા સાધનોનો ઉપયોગ થયો અને કોણે કોણે આ ટીમની અંદર કામ કર્યું. કારણ કે દર્શક મિત્રો, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે અને ઝડપી કાર્યવાહી છે અને આમાં કોઈની પણ રહેમ દ્રષ્ટિ હેઠળ કામ નથી થઈ રહ્યું. સીધું કામ થઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પોતે જાતે નિરીક્ષણ કરી રહ્યા છે અને આ તમામ જે પ્રક્રિયા છે તે તમામ પ્રક્રિયાને હાલ અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારની અંદર ત્યાં તમામ જે તમને ગ્રાફ બતાવવામાં આવ્યો છે. આગળની વાત કરું તો આ જંગલેશ્વર વિસ્તારમાંથી 1351 બાંધકામોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આપણે આ પોઈન્ટ સમજીશું કે જ્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર 1351 જે બાંધકામો છે તે દૂર કરાયા છે. સાથે 11 હિસ્ટ્રી સીટરોના 8 આલિશાન મકાન તોડી પાડવામાં આવ્યા છે. દર્શક મિત્રો, જે અપરાધી છે, ગુનેગારો છે, તે તમામ જે 11 હિસ્ટ્રી સીટરોના 8 મકાનો છે તે આલિશાન મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 1.5 મહિનાની પૂર્વ તૈયારીથી આ તમામ કામ ચાલી રહ્યું હતું અને આ સાથે જો વાત કરવામાં આવે તો 3 ડ્રોન ટીમની મદદથી ડિમોલેશન પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તો આ સતત નજર સેના દ્વારા હતી. ડ્રોન કેમેરાથી જે ડ્રોન આકાશમાં ઉડે છે તે તમામ રેકોર્ડિંગ કરી રહ્યું હતું. સાથે 15 નાયબ મામલતદાર મેજિસ્ટ્રેટિયલ પાવર્સ સાથે તૈનાત કરાયા હતા. આગળ વાત કરવામાં આવે તો 3 મકાનના કારખાના તોડી પાડવામાં આવ્યા છે. સહિત 2 વ્યક્તિઓને ઈજા પણ થઈ છે. તો આ જે 3 માળના જે કારખાના તોડવામાં આવ્યા હતા તેની અંદર 2 વ્યક્તિઓને ઈજા પણ થઈ છે. તો આગળ ડિમોલેશનની કામગીરીની જે સમય પહેલાની વાત કરવામાં આવે તો તેની અંદર 2 મહિલાઓની ઈજા પણ થઈ હતી અને આ સાથે કાટમાળ ધરાશાયી થતા કોર્પોરેશનના કર્મચારી માંડ બચ્યો હતો. તો દર્શક મિત્રો, આ જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની અંદર જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને તેના માટે હાલ જો આપને બતાવી દઉં કે ઊંચા ભાડા, અશાંત ધારા સહિતના પરિબળો અને સાથે તેના કારણે પરપ્રાંતિયો હવે અહીંયા ન આવે તેના માટેની પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. કારણ કે દર્શક મિત્રો, હું આપને એટલા માટે જણાવી રહ્યો છું કે જે સરકારી જમીન ઉપર જે લોકો કબજો કરીને રહેણાંક મકાનો બનાવે છે, ઓફિસો બનાવે છે અને મોટી મોટી આલિશાન બંગલાઓ બનાવે છે તે હવે બિલકુલ નહીં ચાલે. ગુજરાતની અંદર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તો આ સાથે જ તમામ જે હું વાત કરી રહ્યો છું, મારી પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો છે રાજકોટ જંગલેશ્વર વિસ્તારના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.